મારે છે ને આ ચૂલો હાલશે જ નહીં. એક તો હરખો હાલતો ન હોય ને સાહેબને જમવા જોતું હોય ટાઈમે. અત્યારે મારે ક્યાં નવો ચૂલો લેવા જાવો? એ તમે ગમે ત્યાંથી લઈ આવો પણ મારે નવો ચૂલો જોઈએ. કાઈ નહીં, હાલ તને અટણ લઈ જાવ. હાલ મારી ભેગી હાલ તને બતાવો. આમ જો આ બધાય તને છે ને સ્ટીલના ચૂલા આમ જોઈ લે, લાઈન થી જોવા મેં કયા ગાજો તે કેટલા બધા ચૂલા, એટલા તને ચૂલા આખા સુરતમાં ક્યાંય ન બતાવે હોય ખબર? ફટાફટ જોઈ લે. આ કેમ નીકળી ગઈ? એ ભાઈ તારે ક્યાં વહીવટ કરવાનો? એ બટન એવી કાઢ્યું, પેટર્ન છે. એ કાઢ્યું હોય બટ આવી ગઈ પેટર્ન આવે તને ખબર પડે કે નહીં? હાલ તને હજી બીજા બતાવું ન્યા હડી કરીમાં. આ તો જોવા દ્યો. અરે પણ આ તો ટક થઈ બગડી ગયેલો છે. નથી થતું, બગડેલો નથી. ઈ ઓટોમેટિક ચૂલો છે, લાઇટર ની જરૂર ન પડે. તમે છે એવું ને છે? ખાલી આમ ચાલુ કરો ને દબાવો એટલે સીધો ચાલુ થઈ જાય એવો ચૂલો આવે. આ જો આ બધા શાંતિ તો રાખ. આ કાચના જો બધાય તું આવા બધા ચૂલા તને આખા સુરતમાં ક્યાં જોવા મળે? આમ તો જો આ બધાય કાચના છે, મેટલના છે. રાજુભાઈ ઘણા બધા કહેતા હોય કે સોહમ વાળાની હારામારી સ્કીમ હોય, બરોબર? તો આપણા માટે અત્યારે શું સ્કીમ છે? તો અમારે ત્યાં અત્યારે છે ને કુકરમાં બી બહુ સારી સ્કીમ છે. માર્કેટ કરતા કમસે કમ 500 થી 700 રૂપિયા કુકર સસ્તું પડે છે, સાંધા વગરના સ્ટીલના. અને ત્યાર પછી જે આપણે ચીમનીની વાત કરીએ ને, તો ચીમનીની અંદર અત્યારે 14,900 નો 15,000 માં 3 ફૂટ વાળી ઓટોક્લીન ચીમની આપી છે. 3 બર્નરનો આરે ચૂલો ફ્રી છે, એની આરે જ્યુસર મિક્સર ફ્રી છે. મિત્રો તમે જો મકાન નવું બનાવ્યું અને ચીમની નખાવાનું વિચારતા હોય તો અવશ્ય એકવાર સોહમ ગેસ અને ચીમની વાળાનો કોન્ટેક્ટ કરી લેજો, કેમ કે જ્યાં તમને છે ને ગેસ, ગીઝર, ચૂલા, પંખા ટોટલ વસ્તુ અહીં મળી જવાની છે. અને એમાં ઓફર પણ આ લોકો અવનવી આપતા હોય છે, જેથી કરીને તમને પણ ફાયદો થાય છે અને તમારી વસ્તુ સારી તમને મળી જાય છે. તો હવે નામ, નંબર અને એડ્રેસ મેં બધું તમને નીચે ડિસ્પ્લે ઉપર આપી દીધું છે, તો એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરી લેજો સોહમ ગેસ એન્ડ ચીમની વાળાનો.